જય ગૌ માતા, જય દ્વારકાજી, જય શ્રી રામ, જય ભવાની. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે હું શું ગામ છત્રાલાથી ગૌસેવક શ્રી સોલંકી સંજુભા ને મિત્રો આપણે એક નાના મોટી ગૌશાળા ચલાવીએ છીએ, જીવદયાનો ઓગળો ગૌશાળા છત્રાલા. તો મિત્રો મેં એક આપણા કિરણબેન પ્રજાપતિનો કોલ આવવાથી અમે એક રાનેર બાજુ ગૌ માતાને રાતના સમયે જે એક્સિડન્ટ થાય છે તેના માટે આપણે સેફટી બેલ્ટ બાંધવા ગયા હતા. તો મિત્રો અમારે રાતના કેટલા વાગે છે 2 અને 4 થઈ છે મિત્રો, તમે જોઈ શકો છો. તો અમારા બાઇકમાં પેટ્રોલ થઈ રહ્યું હતું. તો અમારા ગૌસેવક શ્રી સદરપુરથી બાબરસિંહ ને જે બહુચર ગૌસેવા ટ્રસ્ટ સદરપુર, તો તે અમારે રાતના 2 વાગે પેટ્રોલ આપવા આવ્યા છે. તો મિત્રો કહેવાય છે કે કાળી રાતનો રાજા ભાઈ, એટલે કે જે કાળી રાતનો કોમ આવે એવા અમારા બાબરસિંહ અમને રાત્રે પેટ્રોલ આપ્યું છે. તો તેમનો ખૂબ ખૂબ આભાર ને અમારા માટે તો ભગવાન બરોબર છે. તો આપણે 2 શબ્દ બાબરસિંહ કહે છે. જય ગૌ માતા મિત્રો, જય બહુચર ગૌસેવા ટ્રસ્ટ સદરપુર. તો તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે રાતે કોઈ પણ જગ્યા તો ભાઈબંધ હતો, બહુ બધો હતો, પણ જ્યારે રોડ ઉપર આપણું ઘર હોય તો કોઈ પણ મિત્ર રાતે આવતો હોય તેને કોઈ પણની સેવા કરવી આપણી ફરજ છે. હિન્દુ ધર્મમાં આપણે ગૌ ભક્તિ છે, આપણે હિન્દુ છે, આપણી ફરજ છે. કોઈ પણ મિત્રની સેવા કરવી એ આપણું ફરજ બને છે. જય ગૌ માતા, જય દ્વારકાધીશ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે ગૌસેવક શ્રી બાબરસિંહ આપણે બહુ સરસ બોલ્યા કે મિત્ર રાખો તો એવો રાખો કે કાળી રાતના પણ કામ આવે. તો તે પણ આપણને રાતના સમયે 2 વાગે કામ આવે છે, બરોબર. આપણને પેટ્રોલ આપ્યું છે, સહારો આપ્યો છે, તેમનો ખૂબ ખૂબ આભાર ને ગૌ માતા તેમને બહુ